નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણાના તળેટીથી સિદ્ધાવડ આદુપુર ખાતે જૈનોના શેત્રુંજય પર્વત પર યાત્રાધામ તીર્થ ફાગણ સુદ 13ની 6 ગાઉની પ્રક્રિયામાં યાત્રામાં આજરોજ વહેલી સવારથી જ પ્રારંભ થયો હતો, જેમાં આદિનાથ દાદાના દર્શન કરી 6 ગાઉની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં યાત્રિકો જોડાયા. ત્યારબાદ યાત્રિકોએ સંતુષ્ટ અનુભવ્યો હતો, જેમાં શેઠ આનંદજી કલ્યાણજી પેઢીના પ્રવક્તા મનીષભાઈ કનાડિયા અને મેનેજર અપૂર્વ તેમજ તેમનું ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર એકતા પરિષદ પ્રદેશ સંગઠનના મંત્રી આરબી રાઠોડ, તાલુકા પ્રમુખ અબ્બાસભાઈ વોરા, ઉપપ્રમુખ દિનેશભાઈ બાબરિયા, મહામંત્રી આરીફભાઈ શેખ, ઉપપ્રમુખ કાળુભાઈ પઠાણને જૈનના ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી. જય શ્રી આદિનાથ. હું શ્રીપાલ રસિકલાલ શાહ, શેઠ આનંદજી કલ્યાણજી પેઢી, પાલિતાણા, અમદાવાદ, વહીવટદાર ટ્રસ્ટી. આજે વસંત ઋતુના વધામણા થઈ રહ્યા છે. ફાગણ સુદ 13નો અતિ પવિત્ર દિવસ અને આજે 6 ગાઉની યાત્રા એટલે ફાગણ ફેરી, શેત્રુંજય પર્વતની પ્રદક્ષિણા, ભાડવાના ડુંગરની યાત્રા, સામ પ્રદ્યુમ્નને નમન કરી અને અહીંયા સિદ્ધવડ ખાતે તેના પટને જુહારી અને ચૈત્ય વંદન કરવાનો અતિ પવિત્ર દિવસ. આપ જાણો છો, લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી ખુલ્લા પગે વહેલી સવારથી આ યાત્રા શરૂઆત કરી અને અત્યારે અહીં સિદ્ધવડ ખાતે પધારી રહ્યા છે. તેઓની યાત્રાના ફળરૂપે તેમને આવકારવા માટે 47 જેટલા સંઘ પૂજનના પાલ અને 90 જેટલા ભક્તિના પાલ અહીંયા ગાડી આયોજન કરવામાં આવ્યું છે અને આ આખા આયોજનમાં પ્રશાસનનો ખૂબ સુંદર સહકાર મળ્યો છે. આજે પ્રશાસનમાં વન વિભાગનો પણ ખાસ સહકાર રહ્યો છે. લગભગ 100 જેટલા કર્મચારીઓ સાવજથી આ યાત્રામાં યાત્રાળુઓને રક્ષણ આપવા માટે તેઓ ખડે પગે હાજર રહ્યા છે. તે સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, એસટી ડિપાર્ટમેન્ટ, મામલતદાર, રેવન્યુ શાખા, ગ્રામ પંચાયત સર્વે અત્યારના ખૂબ જ ખડે પગે સેવા આપી રહ્યા છે. આ યાત્રામાં લગભગ ભાવનગરના 1000 જેટલા સ્વયંસેવકો જે કાયમ આ યાત્રાને સફળ બનાવે છે, તેઓ પણ 24 કલાકથી ખડે પગે સેવા આપી રહ્યા છે. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી વતી સૌનો હું આભાર માનું છું. અને આ ફેરી એ ફાગણ મહિનાની ફેરી છે, પુણ્ય કમાવાની ફેરી છે, ભવના ફેરા ટાળવાની ફેરી છે. આ ફેરી સકળ બધા યાત્રાળુઓની સફળ થાય તેવી અભ્યર્થના સાથે દાદાને પ્રાર્થના કરી અને વિરમું છું. જય શ્રી આદિનાથ. પ્રણામ. આપ બધા આજે 6 ગાઉની યાત્રામાં જે સુંદર મજાની વ્યવસ્થા છે અને જે યાત્રિકો સુખરૂપ યાત્રા કરી રહ્યા છે એને માટે થઈને આપ પણ કવરેજ લેવા માટે પધાર્યા છો. આપને પણ ધન્યવાદ. આજનો દિવસ હમણાં જેમ શ્રીપાલભાઈએ કીધું એમ બહુ અગત્યનો દિવસ છે. યાત્રાનું ખૂબ મહાત્મય છે. વર્ષ દિવસની અંદર એક જ વખત આ સંપૂર્ણ યાત્રા થાય છે. બાકીના દિવસોમાં આ 6 ગાઉની યાત્રા હોતી નથી. એવા મહત્વના દિવસે આજે બધાના સહયોગથી, બધાના સહકારથી યાત્રા ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ થઈ રહી છે. એટલું જ મારે કહેવું છે કે આજની આ યાત્રા સકળ વિશ્વની અંદર શાંતિ પ્રસરે એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ. જે જહેમતથી, જે શ્રમથી યાત્રા થઈ છે અને યાત્રાનું ફળ સકળ વિશ્વની અંદર જે અત્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, જે યુદ્ધની જ્વાળાઓ સળગી રહી છે, એ શાંત થાય. પ્રભુ આદિનાથ દાદાને એવી પ્રાર્થના કરીએ સકલ જીવને અને સકલ સૃષ્ટિને શાંતિ મળે અને જે પણ આવી યુદ્ધની ચેષ્ટાઓ છે એ બંધ થાય અને વિશ્વ શાંતિ પ્રસરે. એ જ આજનો મુખ્ય મંત્ર છે. આજે યાત્રામાં કેટલા યાત્રિકો? આજે લગભગ રવિવારનો દિવસ હોવાથી નોર્મલ યાત્રા કરતા યાત્રામાં વધારે યાત્રિકો છે. 70 થી 75 હજાર સુધીની સંખ્યા, કદાચ એનથી પણ વધારે થાય
સાંજે એકદમ પાકો ફિગર આપણને મળતો હોય છે, પણ લગભગ 70 થી 75,000 યાત્રિકો યાત્રા કરશે. આ તો 6 ગામની યાત્રા જે આપ લોકો કરીને આવ્યા છો એના વિશે આપનું શું કહેવું છે? 6 ગામની યાત્રા કરવી બહુ જ કઠિન છે, પણ આદિનાથની કૃપા અને આદિનાથના આશીર્વાદથી આ એકદમ યાત્રા સુલભ રહી ગઈ. બહુ સરસ યાત્રા થઈ ગઈ અને દરેકે કરવી જોઈએ. જે જૈન છે દરેકે કરવી જોઈએ. આવી યાત્રા જીવનમાં એકવાર તો કરવી જ જોઈએ. અને કેટલા વર્ષથી આપ આવો છો? અને હું 10 વર્ષે આવ્યો, પણ પહેલા હું રેગ્યુલર આવતો હતો. બરાબર. અને અહીંયા આવો તો તમને કેવો આનંદ મહેસૂસ થાય છે? અરે યાર, દાદાના દરબારમાં ઇન્દ્રલોકમાં બેઠા હોય એવું લાગે છે. સરસ સરસ, ધન્યવાદ. થેન્ક યુ. પ્રણામ, મારું નામ સોનાલી છે. અમે લોકો મુંબઈથી આવ્યા છે. અમારી ત્રણ જાત્રા મારી થઈ ગયા. આ મારી ત્રીજી જાત્રા હતી. બહુ સરસ એક્સપિરિયન્સ થયો, સુપર એક્સપિરિયન્સ થયો. આમ દાદાથી ભેટી આવ્યા. એ જાત્રાનું મહત્વ તો એટલું છે કે મને તો આમ 5% પણ ખબર નહીં, હું એક્સપ્લેન નથી કરી શકું. તો દાદા જાણે ને સાધુ ભગવાન તો એ જ્ઞાની મહાત્મા જાણે છે, પણ મારું બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યું. ને દાદાની કૃપા હતી એટલે અમારી જાત્રા સરસ થઈ. વ્યવસ્થા કેવી છે અત્યારે આ વર્ષે? વ્યવસ્થા છે. શું સેવકો અહીંયા વ્યાવચ કરે છે ને એને લોકોનો જેટલો વેખાણ કરો એટલો ઓછો છે. બહુ સરસ ભાવથી બધા અહીંયા વ્યાવચ કરે છે. બહુ સરસ વ્યવસ્થા છે. બહુ ધન્યવાદ. ભાવિન ગड्ढा, ગામ બાડા. અમે શ્રી કચ્છબાડા જૈન સંઘ આ આયોજિત પાલ કરીએ છીએ ફાગણ સુદ 13ના. કોલન વોટર નેપકિન, ડૉક્ટરની સેવા અને એક્યુપ્રેશર પાણી પીવડાવીએ છીએ. 13ની જાત્રા જે યાત્રિક કરે છે એને સાચવા માટે આ પાલ આયોજિત છે. અમારી 115 જણાની ટીમ છે. અમે બોમ્બેથી આવીએ છીએ, બધા અલગ અલગ જગ્યાથી આવીએ છીએ. અને 4 દિવસનું અમારું હોય છે. 2 દિવસ અમારા પાલ હોય છે. એક અમારી તેરસ હોય છે ને આજની તેરસ. કાલની જે તેરસ હતી એમાં પણ અમારું પાલ હતું ભાતાનું. એમાં ઘણું બધું આઈટમ હતી. થેપલા, દહીં, ઉપમા, વેફર, મકાઈનો ચીવડો, દહીં, કલિંગર, ગ્રેપ્સ, ડૉક્ટરની સેવા, માલિશની સેવા, એક્યુપ્રેશર. આ સેવા કેટલા વર્ષથી કરી રહ્યા છો? આ અમારું 19 વર્ષ છે અને 19 વર્ષથી અમે આવીએ છીએ. અમારી ટીમ પણ દર વર્ષે વધતી જાય છે. યંગસ્ટર્સ પણ બહુ આવે છે, જોડાય છે. મોટાઓ પણ હોય છે. 70 વર્ષથી કરીને અમારા 5 વર્ષના છોકરાઓ બધા પોતપોતાના હિસાબે બધી સેવા આપે છે. ડૉક્ટર ચંદ્રકાંત નાનજીભાઈ શાહ બોલું છું. અમે કચ્છ બાડા ગામના વતની છીએ. 19 વર્ષથી આ પાલ રાખીએ છીએ અને એમાં બધી મેડિકલ સેવા, એક્યુપ્રેશર, દવા, પાટાપિંડી, કાંટા કાઢવાનો, તેલ માલિશ બધું જ રાખીએ છીએ. અને 12 અને 13 2 દિવસ અમારો પાલ હોય છે. 12ના ફક્ત અમારો જ પાલ હોય છે. અને એમાં ખાવા પીવાની વ્યવસ્થા તથા અહીંયાથી પાલિતાણા પહોંચાડવાની પણ વ્યવસ્થા છે. આ વર્ષે અમે લગભગ 120 જણા આવ્યા છીએ. બધા સેવા આપવાના કામમાં લાગેલા છે. મારું નામ કેતા છે. હું વડોદરાથી આવું છું. આ મારી ત્રીજી યાત્રા છે. ઉપરનો અનુભવ જોવા જઈએ તો પેઢીએ ઘણો સારો, લોકો માટે શું કહેવાય વ્યવસ્થા સારી એવી કરી છે. મારી ત્રીજી યાત્રા હતી પણ સ્ટીલ અમે લોકોએ રાતના 1 વાગે નીચેથી ચાલુ કર્યું હતું અને બધાને ટુકડે સંઘમાં બધાને જવા દીધા અને પછી અમે લોકો ઉપર પહોંચ્યા અને છેલ્લે પછી અમે આ યાત્રા કર્યા પછી તમારે શું અનુભવ કરો છો તમે? અત્યારે તો બહુ થાક લાગી રહ્યો છે પણ એક શું કહેવાય સંતોષની ભાવના છે કે જેના લીધે એવું લાગે કે બહુ મોટું કામ મતલબ અમારું સફળ થઈ ગઈ જાત્રા. હું સુરેન્દ્રનગરથી આવું છું. છેલ્લા 2 વર્ષથી હું શંખ પૂજન કરવા આવું છું. યાત્રિકો જે આવે એમને શંખ પૂજન કરવાનો અનેરો લાભ હોય છે, જે બહુ જ મજા આવે છે અને ખૂબ આનંદ થાય છે. કેટલા વર્ષથી તમે શંખ પૂજન અહીંયા કરો છો? લગભગ 10 વર્ષથી અમારું ગ્રુપ કરે છે શંખ પૂજન અને હું 2 વર્ષથી આવું છું. શું આપના ગ્રુપનું નામ? શંखेશ્वर आराधक मंडल सुरेंद्रनगर. हम सभी यात्री MMS ग्रुप सांगली से ले जाके हॉस्पेट, हुबली और पूरे महाराष्ट्र और कर्नाटक से 125 लोगों का ग्रुप है और दादा की फागण फेरी में हम लगभग 12 से 15 साल से आ रहे हैं. दादा की सेवा, पूजा, भक्ति करने का हम बहुत ही आनंद लेते हैं और यात्रिकों को इस आनंद में बहुत ही आनंद में जुड़ जाते हैं. बोलो आदेश्वर भगवान की जय.
ઉપરની જે લાગે